આજે કથાનો બીજો દિવસ તૈયાર થઈ ગયા છે. નાહી ધોઈને હવે નીચે મહાપૂજા ચાલે છે. તો હાલો ફટાફટ મહાપૂજામાં જઈએ છીએ, એટલે પછી આગળ આજનો કાર્યક્રમ તમને બતાવતા રહીશું. વિડીયોમાં બના રહેજો. બધાને જય ભગવાનના એકાંતિક બ્રહ્મદેવોનું કેતા બ્રાહ્મણનું પૂજન કરવાનું. બ્રાહ્મણ સદૈવ માટે પૂજનીય અને વંદનીય યાદ રાખજો. હો હા, પણ અમારે પણ અમારા ધર્મ નિયમથી રહેવું. બાકી સત્તા મળે તો સાંસણ રખાય. ઓમ શ્રી ગદાય નમઃ સ્થાપ્યામે પૂજ્યામે. ઓમ શ્રી જવેદભયાય નમઃ સ્થાપ્યામે. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ સ્થાપ્યામે પૂજ્યામે. પાડેલી સમજી પકડી રાખવાને. એતે પ્યો સર્વોપચારાર્થેન ધૂપદીપને. જય સ્વામિનારાયણ. આજનો નાસ્તો શું હે? નાસ્તામાં કઢી, ચા, હરિભક્તો બધા દર્શન નાસ્તો કરીને તો પાછા સભામાં બેસી ગયા. જો કીર્તન ચાલુ થઈ ગયા છે. હજી થોડા હરિભક્તો બાકી છે, એ નાસ્તો કરી રહ્યા છે. આ અમારું રસોડું બની રહી છે. રોટલી, રસોડાના સેવકો બધા ઠીકે ભાઈ. મહારાજે એવું કીધું કે મારી વાણી એ મારું સ્વરૂપ છે. વાણી અને સ્વરૂપ અમે જુદા નથી. આજ્ઞા ને ભગવાન એ બે જુદા નથી. જુદા માને તો નાસ્તિક છે. ભગવાન 4 સ્વરૂપે છે: ગ્રંથ, શાસ્ત્ર, સંત અને આચાર્ય. ગ્રંથ, દેવ અને આચાર્ય. મૂળ મંદિરમાં મહારાજે દેવ પધરાવ્યો છે. મહારાજ કે અમે આમાં છીએ, શાસ્ત્રમાં છીએ, આચાર્ય નથી. મોટા મોટી ભરતે આત્મ દર્શન મોટા મોટી ભરતે આત્મ દર્શન મોટા મોટી ભરતે આત્મ દર્શન
से इनको सम्मानित करेंगे। અમારા રસોઈયા મેન બબલુ મહારાજ જે રસોઈનું પૂરું પાડી રહ્યા છે. આ એમના સુપુત્ર. અહીંયા જો રોટલી ગરમા ગરમ બની રહી છે. સામે સેવ રોલ બની રહ્યા છે અમારા જીગા ભગત. અમારા બધા સ્વયં સેવકો જે રસોડાની સેવા પૂરી પાડી રહ્યા છે. આમાં અઘરું છે રસોડામાં તો સેવા કરવી. એક ધારું હાજર ને હાજર રહેવું પડે. ધીરુ દાદા જો રોટલીમાં ઘી ચોપડે. ધીરુ દાદા જય સ્વામિનારાયણ. આજની બપોરની પ્રસાદી બધાએ રસોડાનો સ્ટાફ અમારો અને અમારા મેઇન રસોડાના સ્ટાફ આની કા બધા જમવા બેઠાવાળા પીરસવાવાળા રસોડાના સેવકો. જય સ્વામિનારાયણ મિત્રો. તો આરામ કરીને જાગ્યો છું. મમ્મી પપ્પા અને ઉષા અને બધા ગયા છે દર્શન કરવા રામેશ્વર બધી. એટલે એ કે તારે આવવું હોય તો મેં કીધું આપણે પાયા તો જવાબદારી થોડી છે એટલે આપણે તમે દર્શન તમારે જ્યાં જાઓ અહીંયા જઈ આવવાનું. અને જો હું એકલો અત્યારે સૂતો હતો. ટીવી છે નાના કબાટ ને નાસ્તો. ચાલો મિત્રો હવે જઈએ બપોર પછીની કથામાં. કથા વાર્તા સાંભળી અને પછી સાંજે પાછા આરામમાં આવશું. બધા જો વિડીયોમાં કથા વાર્તા અને કીર્તન ધૂન. તો વિડીયો ગમે લાઈક કરો, શેર કરતા જાઓ. જય સ્વામિનારાયણ કમેન્ટ કરતા જાઓ. બધાને જય સ્વામિનારાયણ.
Thank you.
જય સ્વામિનારાયણ મિત્રો. તો અત્યારે નવરા થયા છે, રૂમે જઉં છું, ફ્રેશ થઈ હોઈ જશું. તો આજનો વ્લોગ આપણો છે એ ઘનશ્યામ જન્મોત્સવ થયો એનો છે, રાસના બધા હરિભક્તોનો ઉત્સાહ અને ગરબા. તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખતા જાઓ. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીશું કાલે. જય સ્વામિનારાયણ.